લે લઈથી હારું. નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જે લોકો આજે નેટસર્ફમાં પણ કામ કરે છે અને સાથે સાથે પોતાની ખેતી પણ ડેવલપ કરે છે. આગલા વર્ષોમાં અમે ભીંડાનો પણ એમનો વિડીયો લીધો હતો અને આજે એ લોકોએ એમના ખેતરમાં પરવરની ખેતી કરી છે અને એ પણ જમીન ઉપર જ કરી છે, એના માટે કોઈ મંડપ નથી બનાવ્યો. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આજે નેટસર્ફ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરીને એમને ખેતરમાં શું ફાયદો મળ્યો. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે? મારું નામ ગૌરાંગકુમાર શંકરભાઈ પટેલ. અને ગામ કયું? આ ઉનાઈ એટલે તાલુકો? વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. હવે મને એ જણાવો કે આ પરવરની ખેતી તમે પહેલી વખત કરી કે આગળ પણ કરેલી? પહેલી વખત કરી. ઓકે. હું લાસ્ટ 7 વર્ષ થઈ ગયા હું બાયોફિટની એવી ટ્રીટમેન્ટ આપું છું. નેટસર્ફમાં જોઈને કામ કરું છું. તો ગઈ વર્ષે એક ભાઈને મેં ટ્રીટમેન્ટ આપી હતી. તો એમને 3 વીઘામાં ટ્રીટમેન્ટ આપેલી. તો એ ભાઈ એમ કે મારા વેલા નથી ભાગતા, મારું ઉત્પાદન એટલું આવતું નથી, કચરો વધારે હતો. તો એ લોકોને 1,70,000 જેવી મજૂરી થઈ ગયેલી. તે ભાઈને પ્રશ્ન હતો કે મારા ખર્ચો ઊભો થશે કે ઉત્પાદન વધશે કે. તો એમને અમે ટ્રીટમેન્ટ કરાવી હતી ને એને ઉત્પાદન વધ્યું. તો એના પરથી મને લાગ્યું કે હું લોકોને તો ટ્રીટમેન્ટ આપું છું, પણ મેં મારા પ્લોટ તૈયાર કરીને લોકોને બતાવું કે આ પ્રોડક્ટથી રાસાયણિકનો ખર્ચો ઓછો કરીને બી ઉત્પાદન વધુ આવે છે. તો એના માટે આ પ્લોટ તૈયાર કરેલો છે. ઓકે. તો મતલબ આ અનુભવ તમારો પહેલો જ છે પરવરની ખેતીનો, પણ તમે એના પહેલાં બીજાને પ્રોડક્ટ આપતા અને ત્યાંથી તમને એવી પ્રેરણા મળી કે ભાઈ હવે આપણું ખેતર બી ડેવલપ કરવું છે એમ, બરાબર ને? તો મને એ જણાવો કે આમાં જાત કઈ છે? આ કલકત્તી છે. કલકત્તી. ઓકે. હવે આપણે પરવરની ખેતી જોઈએ ને તો મોટાભાગના લોકો મંડપ બનાવીને ખેતી કરતા હોય અને તમે છે તો જમીન ઉપર જ મતલબ અત્યારે પરવર લાગવા દીધા છે. વેલા જમીન ઉપર જ પથરાયેલા જોવા મળે છે, બરાબર ને? તો શું કારણ એના પાછળનું થોડીક એ પણ વાત કરો. અત્યારે સર પહેલાં બધા લોકો મંડપ પર જ બનાવતા હતા. અમારે અહીંયા બી મારા દાદા વર્ષોથી ખેતી કરતા પરવરની. પણ હવે એક અમને એવું થયું કે નીચે બી આપણે ટ્રાય કરીએ. સૌથી વધારે લોકો અત્યારે નીચે બી પરવર બનાવતા છે. તો તેના પરથી મને બી લાગ્યું કે આપણે બી ટ્રાય કરી જોઈએ. ઓકે. ચોમાસામાં હું શ્રાવણ મહિનામાં છોડ લાવીને રોપેલા ને એમ જ ખેતરમાં નાખી દીધું. એના પાછળ કોઈ ટ્રીટમેન્ટ નહીં કરી. ઓકે. આ આખું ખેતરમાં એટલો ઘાસ આટલો તો કચરો જ થઈ ગયેલો. પરવરના તો છોડ બી નહીં દેખાતા. બરાબર. એટલા બધા ડેવલપ બી નહીં થયેલા. અમે નવા આવતા. હવે અમુક લોકો મને કહે છે કે 2.5 ફૂટ પર રોપવા પડે, અમુક 2 ફૂટ પર રોપવા પડે. પણ મેં 5 ફૂટના અંતર રોપેલા. ઓકે. ને તેમાં અમુક છોડ મરી ગયેલા. હું સ્ટીમરીજનો ઉપયોગ કરેલો પટમાં, તો તેનાથી મોસ્ટ ઓફલી 80 થી 90% તો છોડ બચેલા જ. પણ 10% આ વખતે વધારે વરસાદ હતો, એના કારણે છોડ એટલા બધા ડેવલપ નહીં થયેલા. ને તો બીજી વાર મને એવું થયું ચોમાસામાં એટલો કચરો છે, હવે આમાં તો હું મહેનત કરીએ એનાથી તો મને મતલબ 2 ફૂટ 2.5 ફૂટ સુધી તો કચરો જ મોટો થઈ ગયો. મતલબ એટલું તમને ઘાસ જ દેખાતું એમ? ઘાસ જ દેખાય. એટલે ખર્ચો વધારે ને આન પાછળ મહેનત બી વધારે લાગશે. કેટલો ખર્ચો કર્યો હતો ત્યાં સુધીમાં? મતલબ વેલા તમે વેચાતા લાવ્યા હશે આઈ થિંક કે પછી કેવું? વેલા તો મારા ફ્રેન્ડ જોડે મળી ગયેલા. ઓકે. જે છે તે સર નિંદામણનો ખર્ચો થયો. બરાબર. પછી મતલબ નિંદામણ કરી નાખ્યું? હા, નિંદામણ કરી નાખ્યું ને 2 વાર ટ્રેક્ટરથી ખેડ કરી દીધી. ઓકે. પણ ત્યારે વેલા એટલા ડેવલપ નહીં થયેલા. એટલે કચરો બહુ હતો. એટલે મેં શું કર્યું સર, કચરો અને વરસાદ આ 2 વસ્તુના કારણે વેલા જે ડેવલપ થવો જોઈએ થયેલા નહીં. હવે તે ટાઈમે મારા જોડે મારા ગામમાં બીજા બી મંડપ બનાવેલા છે. તો તે ટાઈમે મેં શું કર્યું સર કે બધા વેલાને કટિંગ કરી નાખ્યા. એટલે જે જૂના જેટલા વેલા નીકળેલા એ બધાને કટિંગ કરી નાખ્યા ને ખેડ કરી નાખી. તે પછી નેટસર્ફનું આપણું આ NPK. ઓકે. આજે અહીંયા આપણે બોટલ રાખી છે NPK. વામ
સ્ટીમરેજ, બાયો ને શેત કરીને હા એ બધી પ્રોડક્ટનું હું ડ્રિન્ચિંગ કરી દેતો 10 દિવસમાં એકવાર. એટલે આનું તમે ડ્રિન્ચિંગ 10 દિવસમાં એક વખત, 10 દિવસ જેમાં NPK, બીજું સ્ટીમરેજ, સ્ટીમરેજ, બાયો, વામ ને શેત આટલી વસ્તુનું ડ્રિન્ચિંગ કર્યું તમે. ને કેટલા દિવસના અંતરે? 10 દિવસ. 10 દિવસના અંતરે. ઓકે. ને પાયામાં ઓર્ગેનિક ખાતર ને સાણિયું ખાતર હું પૂરી દીધલો. તો પછી સર મને દેખાવાનું એવું ચાલુ થયું. પહેલા તો વિશ્વાસ મને જ નહીં હોતો કે ડેવલપ થાય કે મારો આટલો મંડપ ભરા હે કે 5 ફૂટ અંતરે દૂર હતા, પાળિયા બી મોટા હતા, એટલે ભરા હે કે નહીં ભરાય તો મને જ પહેલા વિશ્વાસ નહીં. ને અત્યારે આપણે જોઈએ તો અહીંયા ખાલી જગ્યા જ આપણને જોવાની નથી મળતી, બરાબર ને? હા, તમે દૂર દૂર સુધી જોઈ શકો છો ખેડૂત મિત્ર કે એકદમ પૂરું ખેતર ભરાઈ ગયેલું છે. હા, પછી સર કન્ટિન્યુ એને ને સ્ટીમરેજ, બાયો ને શેતનો સ્પ્રે કરતા ગયા. સ્ટીમરેજ, બાયો ને શેતનો હું પહેલો સ્પ્રે કરી દઉં, તે પછી રેપઅપ, એન્ટીવાયરલ ને બાયોનો સ્પ્રે કરતો. આજ દિન સુધી અહીંયા સર વેલા ડેવલપ થઈ ગયા. ફર્સ્ટ ટાઈમ એક જ વાર 24 ખાતરનો ઉપયોગ થયો છે. રાસાયણિક ખાતરનો હું બિલકુલ. આ ખેતર કેટલું મોટું હશે અંદાજે કંઈ? અડધું વીઘું જેવું છે. એમાં કેટલા મતલબ છોડ હશે રોપાયેલા? સર એમ 450 જેવા રોપાયેલા, પણ મરી ગયા એટલે 400 જેવા છોડ છે. ઓકે, 400 છોડ છે. 400 રોપા. તો એમાં તમે કેટલા રાસાયણિક ખાતર કેટલું નાખ્યું? ખાલી અત્યાર સુધીમાં સર આ વેલા ડેવલપ થયા તેમાં એક જ વાર. એટલે કેટલું મતલબ 50 કિલો? હા, 50 કિલો. બરાબર, એટલું જ નાખ્યું, પછી ખાતર નાખવાની જરૂર નથી પડી. એટલે આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ તમે રેગ્યુલર ડ્રિન્ચિંગ પણ કરો છો અને સ્પ્રે બી કરો છો. એટલે એના કારણે ખાતરની એકદમ બચત થઈ ગઈ એમ કહેવાય. હવે માનો કે આપણે કદાચ આ ખેતરમાં આ બાયોફિટનો ઉપયોગ નહીં કરેલો હતો તો અત્યાર સુધીમાં કેટલું ખાતર નાખવું પડતે? સર મને મારા બીજા લોકો એટલે જે લોકો પરવર બનાવેલા છે એ લોકો કહે કે અત્યારે પરવર ચાલુ થઈ ગયા ને તો દર પાણીએ થોડું ખાતર આપતું જ રહેવું પડે. ઓહો, તો જ પરવર બી મોટા સાઇઝ થાય. પણ હું સર અત્યાર સુધીમાં એગ્રોની કોઈ દવાનો ઉપયોગ નથી કર્યો સ્પ્રેમાં. ઓકે, ઓનલી નેટસપ. મતલબ જીવાત જેવો કોઈ પ્રશ્ન આવ્યા જ નથી. બરાબર છે. તો હવે આ તો વાત થઈ આપણા કે જે ગ્રોથ સ્ટેજની વાત. હવે ગ્રોથ થઈ ગયો પછી ઉત્પાદનમાં કેવું છે? કેટલા દિવસના અંતરે તોડો છો અને શરૂઆતથી લઈને અત્યાર સુધી કેટલું ઉત્પાદન મળ્યું એ થોડીક વાત કરો. સર શરૂઆતમાં જ્યારે પરવર તોડેલા તો પહેલી તોડ 10 કિલોની થયેલી, પછી સીધું સર 3 મણ, પછી 7 મણ થયા. ઓકે, હવે લાસ્ટ તોડ અત્યારે દોડી છે તો 15.5 મણ થયા. અચ્છા, એટલે અત્યાર સુધીમાં કેટલી તોડ થઈ ગયા છે અંદાજે? સર 10 તોડ ઉપર થઈ ગયા. ઓકે, એટલે અત્યારે છેલ્લું કેટલું કીધું તમે? 15.5 મણ. ઓકે, અને આ આપણા છોડ છે 400, બરાબર ને? અને લગભગ 10મી તોડ હશે અંદાજિત આપણે પકડીએ તો એક તો તમને ઉત્પાદન જે તમે ધારેલું એવું તમને મળી ગયું. અને બીજી વસ્તુ કે જે ખેતરમાં આપણે એમ કીધું કે ડેવલપ થાય એવું નહીં લાગતું, એ ખેતર પણ ડેવલપ થઈ ગયું. હવે અત્યારની કન્ડિશન તો ઘણી સારી છે. તો શું લાગે હજી કેટલું ઉત્પાદન આવશે? કેટલી તોડ હજુ તોડશો? કેટલા દિવસના અંતરે તોડો છો પહેલાં તો એ વાત કરો. 6 દિવસે તોડી. 6 દિવસે હજી કેટલી તોડ થશે એમ? મતલબ અત્યારે ચાલે છે એપ્રિલનો મહિનો અને આજની તારીખ આપણે જોઈએ તો 19 તારીખ છે. તો હજી કેટલા દિવસ મતલબ કેટલા મહિના સુધી આપણે એને ખેંચી શકશું આરામથી? ચોમાસામાં જો પાણી વધારે આ વખતે વરસાદ કેવો રહે તેના પર ચાલે, બાકી આખું ચોમાસું બી કાઢી નાખશે. ઓકે, કે મારે ખેતર 2 વર્ષ ચલાવવાનું છે. બરાબર, એ ટાર્ગેટ સાથે જ આપણે અહીંયા ખેતી કરી છે, બરાબર ને? 2 વર્ષ. તો હવે એક તો ઉત્પાદનમાં ફાયદો થયો, બીજું તમને એમાં ફૂટમાં કેવું લાગે? મતલબ જે તમે એક પ્રશ્ન કર્યો કે પ્રશ્ન મનમાં હતો કે 5-5 ફૂટના અંતરે તમે રોપી એમ કીધું ને, તો બંને મતલબ છોડ ભેગા થઈ જશે, ડેવલપ મતલબ પૂરેપૂરું છવાઈ જશે એવું લાગતું નહીં હતું, પણ આ અહીંયા દેખાય છે. આ પણ એક ફાયદો થયો ને? હા, એ ફાયદો થયો. બરાબર. અને બીજું કે લાગ આવ્યા પછી ક્વોલિટીમાં કેવું છે? ક્વોલિટીમાં તો સર પહેલેથી આપણે સ્ટીમરીજનો ઉપયોગ કરીએ છીએ, એટલે ક્વોલિટી તો એક નંબર છે. આજે આપણે આ રાહુલભાઈ ઉભેલા છે, એના હાથમાં તમે જોઈ શકો છો ક્વોલિટી. તો બજારમાં જ્યારે તમારા પરવર જાય તો બીજાના ને તમારા ભાવમાં કાંઈ ડિફરન્સ મળે છે ખરો? બીજાથી 50 રૂપિયા તો પ્લસ જ મળે મણ ઉપર. ઓકે, તો 50 રૂપિયા સુધીનો આપણને વધારો મળી શકે.
તો આ ક્વોલિટીના કારણે. ક્વોલિટી ને સર આ રાહુલભાઈ મારા ખેતરે જ્યારે બી પરવર તળે તો એમના કેવું છે કે પરવરમાં કોન્ટેક્ટ વધારે છે, સોશિયલ મીડિયાથી કામ કરે તો એ જોવા આવે તો પરવરની સાઈઝ બધા કરતી અલગ જ હોય. ને મારા ખેતરના મજૂર છે એ લોકો તોડવા આવે, એ લોકો બી કહે ને જે એક ભાઈ તોડવા આવે એ માર્કેટમાં જ કામ કરે એટલે એ કહે કે લોકો પરવર લઈને આવે ને એકદમ નાની સાઈઝ હોય. અચ્છા. ને તમારા પરવરની સાઈઝ એકદમ અલગ છે. ને કલકત્તી પરવરમાં કેવું હોય સર, ઉત્પાદન તો હોય છે પણ વજન એટલું બધું પકડતું નથી. ઓકે. પણ આપણું ઉલટું છે સર, સાઈઝ બી એકદમ વધેલી છે ને વજનમાં બી કમ્પ્લેટ. ઓકે. આ વખતે પરવર તોડ્યા ને તો મારો અંદાજો ખાલી 8 મણનો નીકળશે એવું લાગ્યું. મેં અહીંથી લઈ ગયો ત્યારે એમ કોથળી ભરી તે હિસાબે, પણ જે ત્યાં જઈને એમાં વજન કર્યું ત્યારે 15.5 મણ થયા. અચ્છા. એટલે વજન પણ વધ્યો, ક્વોલિટી પણ સારી આવી, લાગ પણ સારો આવે છે અને ખેતર જે બગડી જાય એવું તમને ડર હતો એ પણ સુધરી ગયું. તો ઓલ ઓવર જોવા જઈએ તો પરવરની ખેતીમાં આજે ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો સતાવતા હોય છે અને એમાં પણ હવે જ્યારે ઉનાળાની ઋતુ હોય તો પીળા પડવાનો વધારે પડતો ભય હોય છે, ફળ પીળા પડી જાય. તો હવે તમે માનો કે 15 મણનું ઉત્પાદન લીધું છે, 15.5 મણ સુધી લીધું છે, બરાબર ને? તેમાં પીળા કેટલા નીકળ્યા? સર અત્યારે તમે જોવા જાઓ ને તો આખા ખેતરમાં 10 પરવર બી પીળા જોવાની મળશે. બરાબર છે. આ આપણે પ્રોડક્ટનો ઉપયોગ કરીએ એના સર, તો આ ખેડૂતને તો સૌથી મોટો ફાયદો થઈ ગયો ને, કારણ કે ઉત્પાદન ત્યારે જ વધે કે જ્યારે ફળ ઓછું બગડે, બરાબર ને? તો આજે આ પણ એક બહુ સારું રિઝલ્ટ છે અને ખેડૂતોનો પ્રશ્નનો એક ઉકેલ મળી શકે છે અહીંયા કે પરવરની ખેતી કરે છે પણ પીળાશ પડતા વધારે પડતા પરવર નીકળવાના કારણે ઉત્પાદનમાં જોઈએ તેવો ફાયદો નથી મળતો. તે પણ ફાયદો અહીંયા આપણે બાયોફિટ પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી રિઝલ્ટ મળે છે. તો આજે ઘણા બધા પરવરના ખેતી કરતા ખેડૂત મિત્રો કે જે લોકો પણ ઉત્પાદન સારું મેળવવા માંગતા હોય છે પણ કદાચ યોગ્ય માર્ગદર્શનના અભાવના કારણે યા તો પ્રોપર એને કોઈ પ્રોડક્ટની નોલેજ નથી એના કારણે એ લોકો જે ઉત્પાદન મેળવવા માંગતા હોય એવું નથી મેળવી શકતા. તો એવા ખેડૂત મિત્રોને તમારી શું સલાહ છે? અને જો એ લોકો કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર પણ તમે આપી શકો છો. 7203 007557. ઓકે સર હું કેવું છે પરવર તોડું ખેતરમાં આવું તો એમ શોર્ટ વિડીયો બનાવ્યા જ કરું. તો તેનાથી અત્યારે બારડોલીમાં એક કોન્ટેક્ટ આવ્યો હતો તો એમને અમે ટ્રીટમેન્ટ આપતા છે. તો એમણે કીધું કે 4 કે 5 વીઘા પરવર હશે. અચ્છા. તો તે દિવસે અમે પરવર તોડતા હતા ત્યારે મારા 7 થી 8 મણ નીકળેલા આટલામાંથી. એમના 3-4 વીઘામાંથી ખાલી 6 મણ પરવર નીકળેલા. તો એમને બી ટ્રીટમેન્ટ આપી, 2 સ્પ્રે કર્યા તો સીધું 6 મણ પરથી 23 થી 24 મણ થઈ ગયું એમણે ઉત્પાદન કીધું. જોરદાર જોરદાર. શું નામ એમનું કઈ? એ જયમીન. ઓકે. કયા ગામની વાત કરી તમે? બારડોલી. બારડોલી. ઓકે ઓકે. તો મતલબ કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ મિત્ર તમને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો હોય તો કરી શકે અને તમે એને યોગ્ય એડવાઇસ આપશો. ઓકે સર અમે કેવું કરીએ કે પાણી મૂકીએ ને તો આ આપણી પ્રોડક્ટનો બી એકદમ ઓછો ખર્ચો આવે છે. કેટલો ખર્ચો કર્યો અત્યાર સુધીમાં અંદાજે? હા સર અહીંયા મારે અત્યાર સુધીમાં 3 સ્ટીમરીજ ગઈ, હા 2 સેટ ગયા. અચ્છા. ને 2 રેપઅપ ને 1 સેટ ખાલી એનપીકે. ઓકે. એટલે 8-9 હજારનો ખર્ચો હશે, બરાબર ને? હા. એનાથી વધારે નથી. ઓકે. હવે આ નહીં ઉપયોગ કરેલો તો અત્યાર સુધીમાં કેટલો ખર્ચો થઈ જતો? દવા, ખાતર બધું પકડીએ તો? હા સર આની ઉપયોગ કરેલો રહેતો તો બહારની દવા ને ખાતર ને ઉપયોગ કરીને અત્યારે મારે 50-60 હજાર થઈ જતે. બરાબર. જે ઓલરેડી બીજા બધા લોકો કરે જ છે. બરાબર છે. કે મારા ગામમાં સર બીજા બી ખેતરો છે મેં જોયા છે જે લોકો મારી સાથે જ હતા તો હજુ એ લોકોનું ખેતર ડેવલપ નથી થયું. એ લોકો રાસાયણિકનો ભરપૂર ઉપયોગ કર્યો છે. હવે તમારું ખેતર જોઈને એ લોકો શું કહે? એ યુઝ કરતા છે સર અત્યારે. ઓકે. હવે શરૂઆત કરી છે અને એના માટે જ તમે આ ખેતર બનાવેલું છે? હું કોઈ બી ખેતી અત્યારે સર કેવું કે મેં પોતે એક્સપિરિયન્સ લઈ શકું, હા, તો લોકોને યોગ્ય માર્ગદર્શન આપી શકું. બરાબર. એના માટે જ આ ખેતી બધી કરું છું. ઓકે. અત્યારે હવે સર રીંગણનો સૌથી વધારે લોકો ખેતી કરતા છે, તેમાં ચાયના મોરપીસ બનાવતા છે. તો હાલમાં આ વખતે મેં બી એ કર્યું કે મેં બી ખેતર અત્યારે તૈયાર કરતો છું કે હવે રીંગણની ખેતીમાં બી ટ્રીટમેન્ટ આપું. કે છેલ્લા 2 વર્ષથી રીંગણની હું ટ્રીટમેન્ટ આપી છે તો મને એક્સપિરિયન્સ સારો મળ્યો છે. હવે એ તો લોકોનો જાતે કરવું છે, જાતે કરવું છે તો જાતે જોઈને ખબર પડશે તો લોકોને બી હું જણાવી શકું. ખરી વાત છે. ઓકે. તો
તમે ઓલરેડી નેટસપમાં ઘણા વર્ષોથી કામ કરો છો અને એમાં મરચાંની ખેતી, ભીંડાની ખેતી, અત્યારે હાલમાં પરવરની ખેતી, ત્યાર પછી શેરડીમાં તમે ટ્રીટમેન્ટ અપાવી છે અને ત્યાર પછી અત્યારે તમે રીંગણમાં પણ હવે ચાલુ કરો છો. તો ઓલ ઓવર બધી જ ખેતીની તમે સલાહ આપી શકો એમ છો. તો કોઈ પણ મિત્રને સીધું કોન્ટેક્ટ કરવું હોય તો આ ગૌરાંગભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એમની પાસેથી વિશેષ માહિતી તમે લઈ શકો છો. તો એ લોકોના માર્ગદર્શન હેઠળ તમે પણ તમારા ખેતરમાં જે પણ ઉત્પાદન આવતું હોય અથવા જે પણ નાની મોટી સમસ્યા છે એનો ઉકેલ તમે મેળવી શકો છો અને આવક સારીમાં સારી મેળવી શકો છો. તો ગૌરાંગભાઈ, તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.